हेलो नमस्कार। एलयू जितेंद्रगिरी चैनल में तमाરું स्वागत है। मित्र, एलयू जितेंद्रगिरी चैनल धार्मिक चैनल से धार्मिक समाचार आता હોય છે। मित्र, आज આપણે વાત કરશું નવ પ્રકારની ભક્તિ આવે છે, તેમાંથી તમને હું આ સમયની અંદર એમ સંસારમાં રહીને તમે ભક્તિ કરી શકો નવ પ્રકારની ભક્તિ હોય છે, નવધા ભક્તિ કહેવામાં આવે છે। મિત્ર, પહેલી ભક્તિ આપણે ગણાવી છે, ક્યાંય પણ કથા હોય તો કથા સાંભળવા જાવી એ પહેલી ભક્તિ છે। બીજી ભક્તિ મિત્ર કઈ છે? અત્યારે કથા તો કદાચ હોય અને ન પણ હોય, તો મિત્ર બીજી ભક્તિ જેને કહેવાય સત્સંગ। મિત્ર, સત્સંગ કરીએ, સારી સારી વાતો કરીએ, જ્ઞાનની વાતો કરીએ, કોઈ પાસે આપણે સંતો પાસે જ્ઞાનની વાતો સાંભળીએ, मित्र ये भक्ति कहेवामां आवी छे कि जे आपणा घणा बधा ऋषि मुनिओ थई गया छे नवधा भक्ति में। एवुं नथी के तमे मंत्र जाप करो के यज्ञ करो के दान पुण्य करो तो तमने फळ मळे, एवुं नथी। कदाच तमारी पासे कांई नथी ने तमारे भक्ति करवी छे तो तमे आ रीते पण करी शको छो। सत्संग, संतो पासे सत्संग सांभळवा जाओ, बराबर, सत्संग करो। आजना युगनी अंदर मित्र लगभग घणी जग्याए एवुं होय छे के आ पक्षे आ कर्युं छे, ओला पक्षे आ कर्युं छे, आ नेताए आ कर्युं छे, ओला नेताए आ कर्युं छे, एवुं बधुं चालतुं होय, बराबर छे। तो ए करवा करता संतो पासे जाओ, सत्संग करो, संतो पासे बे वात जाणो, धार्मिक वस्तु तो तमने जाणवा मळे, ए पण एक प्रकारनी भक्ति छे। मित्र, श्रेष्ठ में श्रेष्ठ भगवाने शू कीधुं खबर तमने? गुरु चरण, गुरु नो चरण लई लो। संत चरण, संत नो चरण लो। मित्र, भगवाने एवुं कीधुं छे के तमे कदाच क्यांय ना जाओ, कोई तीर्थ जवानी जरूर नहीं, क्यांय हरवा फरवानी जरूर नहीं, कोई धाम जवानी जरूर नहीं, फक्त ने फक्त तमारा माता पिता અને ચરણોમાં વંદન કરો। બીજું મિત્ર, તમારા ગુરુ કે સંત એના ચરણોમાં તમે વંદન કરો। એટલે મિત્ર નવધા ભક્તિમાં મોટામાં મોટી ભક્તિ આ કરવાની। શું કહેવાનું? સંત ચરણમ માતા પિતા ચરણમ, માતા પિતાના ચરણોમાં વંદન કરો। આજના યુગની અંદર હું તો એક પત્રકાર છું, જોઉં છું ઘણીવાર જોઈએ છે અત્યારે હાલમાં ચાલે છે કે લોકો પાસે પ્રોપર્ટી હોય ત્યારે મા બાપને હાચવતા હોય તો એનો સ્વભાવ અલગ હોય છે દીકરાઓનો, અને પ્રોપર્ટી પૂરી થાય, પ્રોપર્ટી નામે કરી દે પછી દીકરાઓનો સ્વભાવ અલગ થઈ જાય છે। એનું કારણ શું છે? માતા પિતાને પ્રેમ નથી કરતા, એમની પ્રોપર્ટીને પ્રેમ કરે છે। આવા લોકોને દોષ ભોગવવો પડે છે, એને વ્યાજ તરીકે ભોગવવું પડે છે। माता पिता ने वंदन करो, माता पिता ने चरणों में पगे लागो। मित्र, माता पिता कोई पण माता पिता होय, माता पिता सारा ज होय छतांय कदाच माता पितानी भूल होय तोय माता पिता शरणं मम, एने शरणों तमे प्रणाम करो। मित्र, आ वस्तु मारी खास याद राखजो। हूँ साधु संतों में छेल्ला 5 वर्षथी फरू छूं। मारा फ्री टाइम में हूँ साधु संतों में होय छूं। मैं एक वस्तु जाणवा मळे, मैं एक निचोड़ कर्यो कि कदाच तमारा माता पितानो तमे भाव पूछता ना होय, माँ घरे होय, पिताजी होय नहीं, अथवा पिताजी होय माँ न होय, देव थई गया होय, मृत्यु थया होय, तमे मित्र चारे बाजू जता होय, भक्ति करता होय, हरिद्वार जाओ के यात्रा जाओ के गमे त्यां जाओ, पण तमे माता पितानो भाव पूछता नथी। मित्र, तमारी यात्रा पूछवानी नथी। એટલી વસ્તુ યાદ રાખવાની, પહેલા તમારા પિતૃ, બીજા તમારા કુળદેવી, ત્રીજા તમારા ગુરુજી, અને હવે પહેલા પિતૃ, પહેલા કોણ? માતા પિતા। 4 વસ્તુ તમે ધ્યાનમાં રાખશો તો તમારે ક્યાંય જવાની જરૂર નથી। ફક્ત ને ફક્ત માતા પિતાનો આશીર્વાદ લ્યો, ગુરુજનોનો આશીર્વાદ લ્યો। તો આપણે વાત કરીએ નવધા ભક્તિમાં મોટામાં મોટી વાત કે भाई तमे भगवाने कीधुं तमे मने पगे लागवा नहीं आवो तो चालशे,
પરંતુ જે મારી સેવા કરે છે, સંત કોઈ પણ સેવા કરતા હોય તમે એને પ્રણામ કરો, બરાબર, તો પણ હું ખુશ થઈ જાય. સંત શરણમ, સંતને શરણમ, સંતોને તમે પગે લાગો, પ્રણામ કરો તો પણ એ ખુશ થાય, બરાબર. એટલે ગુરુજનોનું આવું માન આપ્યું છે. નવધા ભક્તિમાં બીજી તો બધી ઘણી બધી છે, પણ હું અત્યારે 3 ભક્તિ કહું છું એટલા માટે કે એમાં શું છે કે ખ્યાલ આવે કે ખરેખર આ રીતનું છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, હેલ્યુ જીતેન્દ્રગીરી.